મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પંચમહાલથી। પાનમની સિંચાઈ કેનાલમાં પાણી બંધ કરાયું। પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમમાંથી પાનમ સિંચાઈ કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરાયું। પાનમ સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં છોડવામાં આવતું પાણી બંધ કરવાનો નિર્ણય લીધો। પાનમની સિંચાઈ યોજના ખેડૂતો માટે આશીર્વાદ સમાન હોવાથી સાથે 100થી વધુ ગામના ખેડૂતોને મળી રહ્યું હતું ખેતી માટે પાણી। પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના ડેસર સહિતના ખેડૂતોને પાનમની સિંચાઈ કેનાલનું પાણી 45 દિવસ સુધી નહીં મળશે। પાનમ ડેમમાં 55.58% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। પાનમની સિંચાઈ કેનાલ પાણી વગર ખાલીખમ જોવા મળી। રિપોર્ટર પ્રિતેશ દરજી, પંચમહાલ।